આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે તો સુરતના એસએમસી પાર્કિંગમાં આગની ઘટના બની। વરાછા વિસ્તારમાં આવેલા પાર્કિંગમાં આગ લાગી હતી। પાર્ક કરેલ કેટલીક ટુ વ્હીલર ઝપેટમાં આવી આગની અને જેમાં કેટલીક રિક્ષા પણ આગની ઝપેટમાં આવી હતી। પૂણા અને વરાછા ફાયર ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને જે બાદ પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા, પરંતુ આગ લાગવાનું કારણ અકબંધ જાણવા મળેલ છે। આગ શેના કારણે લાગી તે કારણ હજી સુધી સામે આવ્યું નથી। તો પાર્ક જે કરેલા હતા ટુ વ્હીલર તે પણ આગની ઝપેટમાં આવ્યા અને સાથે રિક્ષા પણ આગની ઝપેટમાં આવી હતી। કેટલીક રિક્ષા આગની ઝપેટમાં આવી વાહનોને નુકસાન થવા પામ્યું। પાર્ક કરેલ કેટલીક ટુ વ્હીલર આગની ઝપેટમાં આવતા વાહનોને નુકસાન થવા પામ્યું છે। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। વરાછા વિસ્તારમાં આવેલા પાર્કિંગમાં આગની ઘટના બની છે। આગ લાગવાનું કારણ અકબંધ જાણવા મળેલ છે। સુરતના એસએમસીના પાર્કિંગમાં આગની ઘટના બની। તો વરાછા વિસ્તારમાં આવેલા પાર્કિંગમાં આગ લાગી હતી। પાર્ક કરેલ કેટલીક ટુ વ્હીલર પણ આગની ઝપેટમાં આવી અને જે બાદ કેટલીક રિક્ષા પણ આગની ઝપેટમાં આવી છે। વાહનોને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે। તો પૂણા અને વરાછા ફાયર ટીમ ઘટના સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતના એસએમસીના પાર્કિંગમાં આગની ઘટના બની છે, અનેક વાહનોને પણ મોટું નુકસાન થવા પામ્યું, શું માહિતી? ચોક્કસથી જે પ્રકારે મોડી રાત્રે સુરતના વરાછા વિસ્તારમાં આવેલું જે એસએમસી નું પાર્કિંગ છે, મહાનગરપાલિકા દ્વારા જે પાર્કિંગ બનાવવામાં આવ્યું છે તેમાં અચાનક જ આગ છે તે ભભૂકી ઉઠી હતી। આગ ભભૂકી ઉઠતાની સાથે જ ત્યાં પાર્ક કરેલા જે વાહનો હતા તેમાંથી 7 જેટલી જે બાઇકો છે તેમજ બે જેટલી જે ઓટો રિક્ષા છે તે આગની ઝપેટમાં આવી ગઈ હતી અને આગ લાગતાની સાથે જ ભડભડ ભડકી ઉઠી હતી, જેના કારણે આગ છે તે વિકરાળ થઈ હતી અને તાત્કાલિક જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। પૂણા અને વરાછાની ફાયર વિભાગની ટીમો જે છે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી। પરંતુ કહી શકાય કે આ આગની અંદર 7 જેટલી બાઇકો જે છે તે બળીને ખાક થઈ ગઈ હતી, તો 2 ઓટો રિક્ષા પણ બળીને ખાક થઈ ગઈ હતી। આમ આગમાં કોઈ જાનહાનિ તો નથી, પરંતુ આ મોટું નુકસાન જે છે તે થયું છે। પરંતુ આગ લાગવાનું કારણ જે છે બંધ છે। હાલ જે પ્રકારે ફાયર વિભાગ દ્વારા જે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, ફાયર દ્વારા ક્યાંક જે પ્રકારે આગ લાગવાનું કારણ શું હતું તે હજી સુધી જાણી શક્યા નથી, પરંતુ સદનસીબે આ ઘટના જે છે તેમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મોટું નુકસાન થયું છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સુરતના એસએમસીના પાર્કિંગમાં આગની ઘટના બની, કોઈ જાનહાનિ થઈ નથી। વરાછા વિસ્તારમાં આવેલા પાર્કિંગમાં આગની ઘટના બની છે।